વડોદરા શહેરના ઉંડેરાથી કોયલી તરફ જવાના રસ્તા પર બિસ્માર હાલતમાં જોવા મળ્યા। વડોદરા શહેરના ઉંડેરાથી કોયલી તરફ જવાના રસ્તો બિસ્માર હાલતમાં જોવા મળ્યો છે। લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। રસ્તો ખરાબ હોવાના કારણે ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। વડોદરાથી કોયલી તરફ જવાના મુખ્ય માર્ગની હાલત ખખડધજ થતા લોકોમાં અકસ્માતનું જોખમ વધ્યું છે। ત્યારે સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કરી વહેલી તકે આ રોડની સમસ્યાનું નિરાકરણ લાવવા માટે માંગણી કરી હતી। વિસ્તારના રહીશ મહેન્દ્રભાઈ પડિયારે જણાવ્યું છે કે આ પહેલા પણ 2 વખત કમ્પ્લેન કરી છે। આ પંચવટીથી લઈને ઉંડેરા કોયલી સુધીના રસ્તા પર જે નવો રોડ બન્યો 2 મહિના પણ થયા નથી, પાણી ભરાય છે અને ખાડા પડી ગયા છે। ગાયત્રી ટ્રેડર્સ કઈ દુકાન છે મારે ઓરિયન કોમ્પ્લેક્સમાં। ઉંડેરાથી છેક અહીંયા સુધીમાં એટલો રસ્તો ખરાબ છે, કોર્પોરેશન કોઈ જોવા પણ નથી આવતું કે અહીંયા વરસાદમાં પહોંચીએ કે ના પહોંચીએ એવું પોઝિશન। દિવસમાં 3 વખત તો અમારે બધા નીચે પડી જાય છે અને ઊભા કરવા પડે છે, જવું પડે છે, પણ કોર્પોરેશનનો કોઈ માણસ જોવા નથી આવતો। અને વેરો લેવા માટે તો સીલ મારવા આવી જાય ફાટદારાને કે ફટાફટ વેરો દો પહેલાં। વેરો એટલો દેવા છતાં પણ અમારો કોઈ વસ્તુમાં સુવિધા નથી અને જોવા પણ નથી આવતા। આજે 1 વર્ષ ત્યાં રોડના કામ થઈ ગયા, લેવલ નથી કરતા, કોઈ વસ્તુ નથી। ગમે ત્યારે આવીને જોઈ શકો છો, મારી દુકાને પણ આવો, હું બતાવું તમને રૂબરૂ। પડિયાર છે, હું 9 નંબર વોર્ડ અને 8 નંબરના જોડતા રોડ ઉપર 9 નંબર વોર્ડનો રહીશ છું। મેં આ પહેલાં બી 2 વાર કમ્પ્લેન કરી છે કે આ ઠેઠ પંચવટીથી લઈને ઉંડેરા ઠેઠ આપણે કોયલી સુધીના રસ્તા પર બધા જે હમણાં નવો રોડ બન્યો છે, જે રોડ બન્યા હજુ 2 મહિના પણ નથી થયા, પાણી ભરાય છે અને ખાડા પડ્યા છે। આનો કોઈ કમ્પ્લેન અને કોઈ સુધારો થતો નથી। પબ્લિક પડે છે રોજ અને જાય છે। આ મેઇન એન્ટ્રન્સ છે અહીંથી ઇન્ડસ્ટ્રીનો, પણ કોઈ કોર્પોરેશનનો અધિકારી કોઈ જોવા નથી આવતા। હા, મેમાં ઉઘરાવે છે, બધું જ કરે છે આ લોકો, ટેક્સ બી લે છે, પણ ખબર નહીં ક્યાં જાય છે આ બધો પૈસો, મને સમજ પડતું નથી। બરાબર છે। આને સત્વારે આ રોડ પર પાણીને લાઈનો બી નાખેલી, નિકાલની લાઈનો નાખી છે, પણ અત્યારે કોઈ કશું દેખાતું નથી અને આનો કોઈ પાણીનો નિકાલ નથી। અત્યારે આ વરસાદની શરૂઆત છે, હજુ વરસાદ જ્યારે મેન આવશે તો શું હાલ હશે એ મને ખબર નથી। અને રોજ પબ્લિકને પગ તૂટે છે, એક્સિડન્ટ થાય છે, વળે છે, ઝઘડે છે, પણ કોઈ જોવા આવતું નથી। તો આની પર ધ્યાન આપી અને સત્વારે આનો કોઈ નિકાલ કરે। કરોડોના ટેક્સ ભરેલા છે લોકોએ, એનો કોઈ પ્રજાને તો 5 પૈસાની બી સુવિધા થાય એવું કરો।